નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મનરેગા યોજનાને બદલે હવે જી રામજી યોજના ભાજપ માટે માથાનો દુખાવો બની વિપક્ષની સાથે સહયોગીને પણ વાંધો પડ્યો। આપણે પહેલા જ દિવસે ખરાબ રીતે હાર્યા હતા। ઓપરેશન સિંદૂર અંગે પૂર્વ સીએમનું ચોંકાવનારું નિવેદન। 4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા। ચૂંટણી પંચે એસઆઈઆર બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર। પાકિસ્તાને શરૂ કર્યો તેલનો ખેલ। હવે ભારતનો લાભ જોઈ અને રશિયાને પાસે કરી 5 માંગ। સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ। ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હુમલો। ગુજરાતમાં રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન હવે પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ। ભંગ કરશે તો થશે 1000 રૂપિયાનો દંડ। દિલ્હીમાં પ્રદૂષણ નાથવા નવા નિયમ જાહેર કરવામાં આવ્યા। પીયુસી વગરના વાહનોને 18 ડિસેમ્બરથી નહીં મળે પેટ્રોલ। ભારતના ખેડૂતોને પરાળી સળગાવવાના નાસાના સેટેલાઇટથી બચાવવાનો જુગાડ શોધી કાઢ્યો। અભ્યાસમાં થયો મોટો ખુલાસો। છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા। ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા થયા મજબૂર। વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધિતથી ગરમાગરમી છે। હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીએ રજૂ કરવા જતા હતા। છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર જનતાની રેડ। લીજ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝપાઝપી થઈ। અમદાવાદ એરપોર્ટ પર જેટ ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું। ટેન્ડર પંચર કરી અને એટીએફને કાઢતા હતા 3ની ધરપકડ। મહીસાગરની સુકા ટીમ્બર પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ લેત લતીફ। હવે ગ્રામજનોએ તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો। અમરેલીમાં માલધારીઓ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું। સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી। મેસીના કાર્યક્રમમાં થયેલી તોડફોડના કારણે દિગ્ગજ મંત્રીએ ખુરશી ગુમાવી। બંગાળમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો। દ્વારકાધીશના દર્શન માટે જતા બનાસકાંઠાના 5 પદયાત્રીઓને ડમ્પરે કચડ્યા। 4ના દર્દનાક મોત। વેનેઝુએલાની સરકાર આતંકી સંગઠન જાહેર કરવામાં આવી। યુદ્ધ માટે તૈયાર રહે ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી। એસઆઈઆરની ડ્રાફ્ટ યાદીમાં જાહેર થતાં જ મમતા બેનર્જી ટેન્શનમાં। ગઢમાં જ હવે ઘરે જવાનો વારો। પશ્ચિમ બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા। 1.9 કરોડની નોટિસ। એસઆઈઆરમાં ગરબડ પકડાય। ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવાની માંગતી ભાજપ સરકારને મોટો ઝટકો। રાજ્યપાલે બિલ પાછું મોકલ્યું। મોદી સરકારને નામ બદલવાનો વળગાડ। પૈસાનો વ્યય અને મનરેગા મુદ્દે પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર કરવામાં આવ્યા। નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત। કોર્ટે પૂછ્યું કે સીબીઆઈનો ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ। ફૂટબોલર લિયોનેલ મેસીએ લીધી વનતારાની મુલાકાત। શિવપૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ। દરરોજ સરેરાશ 205 વ્યક્તિઓ ગુમાવે છે જીવ। ગુજરાતમાં હાર્ટ એટેકનો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે। ટીમ ઇન્ડિયાને લઈને મોટા સમાચાર। સ્ટાર ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલની અચાનક તબિયત લથડી અને હોસ્પિટલમાં કરવામાં આવ્યો એડમિટ। ઠાકરે બંધુઓનો માસ્ટર સ્ટ્રોક। ઉમેદવારીઓ એક ફોર્મ ભર્યા પહેલા જ કરી શકે છે મોટી જાહેરાત। દૂધ પનીરમાં ભેળસેળ કરતા હોય તો ચેતી જજો। કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપ્યો મોટો આદેશ। સીએમ ફડણવીસની અધ્યક્ષતામાં 100 દિવસના કાર્યક્રમની સમીક્ષા। વહીવટી અવરોધો દૂર કરી સમયસર કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા। પાટણમાં નર્મદા કેનાલનો વિવાદ વકર્યો। શિયાળામાં રવિ પાક માટે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન। સિડનીમાં થયેલા આતંકી હુમલા પર ટ્રમ્પ ગુસ્સે થયા। કટ્ટર ઇસ્લામી આતંકને લઈને મોટી જાહેરાત કરી દીધી। ઓસ્કારની રેસમાં ભારતીય ફિલ્મની ધમાકેદાર એન્ટ્રી। ટોપ 15માં સામેલ થઈ ગુજરાતની અભિનેતાની ફિલ્મ। ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર હવે ભાર। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। પંજાબની જેમ વળતરની કરાઈ માંગ। કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત કરવામાં આવી। હવે મહિનાની બેંકથી જેમ હવે એટીએમમાંથી પણ ઉપાડી શકશો પીએફના રૂપિયા। પુણે કોર્પોરેશન ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી। 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર। સમીકરણો બદલાશે। પ્રધાનમંત્રી મોદીના મહેમાન બનશે દુનિયાના સૌથી ધનિક શાસકોમાંના એક અને ઓમાનના સુલતાનની રોયલ લાઇફસ્ટાઇલ કેવી। સુરતના સિટી લાઇટમાં હુક્કા વેચાણને લઈને મોટી કાર્યવાહી। પોલીસે 738 હુક્કા મળીને રૂપિયા 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો।
અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન આવતા મચી ગઈ અફરાતફરી. ગુજરાતમાં સરકારી ટેક્સી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. રાજકોટમાં હવે રિક્ષા અને ટેક્સી બુક કરાવવી થશે એકદમ સરળ. ગાંધીનગરથી એની એક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલમાં ખાલિસ્તાનની મૂવમેન્ટ, અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ. નશામાં ઉપયોગી રેલિંગ પેપર પર પ્રતિબંધ મૂકતા જ જૂનાગઢમાં પણ પાનની દુકાનો પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા. ઓપરેશન સિંદૂરના પહેલા જ દિવસે ભારત હારી ગયું હતું. કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણનું વિવાદિત નિવેદન આવ્યું સામે. બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી. ગળામાં માળા અને માથે તિલક, ભારતીય રંગમાં રંગાયો લિયોનેલ મેસી. વનતારામાં અંબાણી પરિવારે કર્યું સ્વાગત. ખેડૂતો માટે ખુશખબર આવી. ગલગોટાના ફૂલની ખેતી પર સરકાર આપશે 50% સબસિડી. નફો બમણો કરવાની સુવર્ણ તક. સુરેન્દ્રનગરના વિકાસ કાર્યોની પ્રગતિનું સ્થળ નિરીક્ષણ અને સમીક્ષા કરતા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા. અમદાવાદમાં અમિત શાહના મત વિસ્તારમાં 12 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડના દોડધામ મચી ગઈ. અમદાવાદ વિકાસને વેગ. ઓડાએ 4 નવી ટીપી સ્કીમ જાહેર કરી. પાણીના વહેણ પર ગ્રીન કોરિડોર બનાવવાની જાહેરાત કરી. પૂર્વ ખેલાડીનો મોટો દાવ. આઈપીએલની આગામી સિઝન હોઈ શકે છે ધોનીની છેલ્લી મેચ અને સીએસકેએ તેને 28.40 કરોડમાં ખરીદ્યો. અમદાવાદમાં મેગા ડેમોલેશન યથાવત. 150 કાસા પાકા મકાનો પર બુલડોઝર ફર્યું. બાળાઓ મહિલાઓનું હૈયાફાટ રુદન. રોલિંગ પેપર અને ગોગો પેપરને લઈને પોલીસનું ચેકિંગ. ગૃહ વિભાગના જાહેરનામા બાદ પોલીસની પાન પાર્લર મેડિકોલમાં તપાસ શરૂ કરવામાં આવી. સચિવાલયમાં રાજકીય ભરત મિલાપ. ખેડૂતોની માંગ સાથે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને જીતુભાઈ વાઘાણી વચ્ચે ઉમળકાભેર મુલાકાત થઈ. ડોનાલ્ડ ટ્રમ્પનો એક નિર્ણય અને 5 વર્ષના નીચા સ્તરે ક્રૂડ ઓઇલ. શેર બજાર લાલ નિશાને. લોન ધારકોને મળશે ફાયદો જ ફાયદો. વ્યાજ દર હવે લાંબા સમય સુધી નીચો રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે આપ્યો મોટો સંકેત. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા રાહુલને મોટી રાહત મળી. દિલ્હી કોર્ટે ઈડીની ચાર્જશીટ સ્વીકારવાનો ઇનકાર કર્યો. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત મળતા જ કોંગ્રેસ આક્રમક થઈ. પીએમ મોદી અને અમિત શાહનું માંગ્યું રાજીનામું. ધોરણ 11 અને ધોરણ 12નો અભ્યાસક્રમ બદલાઈ જશે. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત નવા વિષય તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ થશે. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરને સામે આવી મોટી વિસંગતતાઓ. 58 લાખ મતદારોના નામ કપાયા. પાન અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તક. જો નહીં કરો તો 1000નો દંડ જ નહીં પરંતુ પાન કાર્ડ પણ થઈ શકે છે બંધ. ખેડૂતોના 11 મુદ્દાઓ વિશે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લેવા ગાંધીનગર પહોંચ્યું. ગોવા અગ્નિકાંડમાં મુખ્ય આરોપી લુથરા બ્રધર્સને થાઇલેન્ડની ભારત લવાયા. હવે દિલ્હી એરપોર્ટ પરથી ગોવા પોલીસે કરી ધરપકડ. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત. 11.2 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર તો હવામાન વિભાગની આગાહી. ગાંધીનગરના કલોલ રેલવે સ્ટેશન પર 4 ટ્રેનને મળ્યું સ્ટોપેજ. ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે કલોલ સ્ટેશન પર 4 ટ્રેનોને સ્ટોપેજનો શુભારંભ કર્યો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.